મિત્રો, અગાઉ આપણે વિદેશી ભાષાના શિક્ષક વિશે માહિતી મેળવી. હવે આપણે ભાષાશાસ્ત્રી કે ભાષાવિદ વિશે માહિતી મેળવીએ. આપણને માહિતી આપશે ફાલ્ગુનીબેન. ભાષાશાસ્ત્રી અથવા ભાષાવિદ એટલે ભાષાનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરનાર વ્યક્તિ. સરળ ભાષામાં સમજીએ તો ભાષાશાસ્ત્રી એ વ્યક્તિ છે જે ભાષા કેવી રીતે બને છે, કેવી રીતે વપરાય છે અને સમય સાથે કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ કરે છે. ટૂંકમાં કહું તો ભાષાશાસ્ત્રી એટલે ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરનાર નિષ્ણાત, જે ભાષાનો અભ્યાસ કરીને તેની રચના, ઉપયોગ અને વિકાસને સમજતા વ્યક્તિ. જી, તો જે ભાષાશાસ્ત્રી હોય છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? ભાષાશાસ્ત્રીની મુખ્ય કામગીરીની વાત કરું તો ધ્વનિ એટલે કે અવાજ અને ઉચ્ચારણનો અભ્યાસ, વ્યાકરણ વિશ્લેષણ જેમ કે વાક્ય રચના સમજવી, અર્થશાસ્ત્ર એટલે કે શબ્દોના અર્થનો અભ્યાસ, સામાજિક ભાષાશાસ્ત્ર જેમ કે સમાજ પ્રમાણે ભાષાનો ઉપયોગ, ભાષા સંશોધન એટલે કે નવી શોધ અને અભ્યાસ, અનુવાદ અને ભાષાંતર, ટેકનોલોજી ક્ષેત્રમાં કામ એટલે કે જેમ કે વોઇસ આસિસ્ટન્ટ ટ્રાન્સલેશન ટૂલ્સ. આ ઉપરાંત વધુમાં જણાવતો ભાષાનો અભ્યાસ અને તેના અનુરૂપ સંશોધન, ભાષાના નિયમો અને રચના સમજવી, નવી ભાષા અથવા બોલીઓનું વિશ્લેષણ, ભાષા શિક્ષણમાં સહાય, ટેકનોલોજી માટે ભાષા ડેટા તૈયાર કરવા વગેરે કામગીરી કરવાની હોય છે. ઉદાહરણ સમજીએ. જેમ કે કોઈ ભાષાશાસ્ત્રી ગુજરાતી ભાષાને અભ્યાસ કરે તો તે જોશે કે લોકો તમે અને તું ક્યાં ઉપયોગ કરે છે, અલગ જિલ્લાઓમાં બોલી કેવી રીતે બદલાય છે અને નવા શબ્દો કેવી રીતે ઉમેરાય છે. તેની કાર્યસ્થળની વાત કરું તો ભાષાશાસ્ત્રી વિવિધ ક્ષેત્રમાં કામ કરી શકે છે, જેવા કે યુનિવર્સિટી અને કોલેજ, સરકારી વિભાગો, અનુવાદ અને કન્ટેન્ટ ક્ષેત્ર, આઈટી અને એઆઈ કંપનીઓ, મીડિયા અને પબ્લિશિંગ. જી, તો ફાલ્ગુનીબેન, ભાષાશાસ્ત્રી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? સફળ ભાષાશાસ્ત્રી બનવા જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરું તો ભાષા પ્રત્યે રસ અને જિજ્ઞાસા, વિશ્લેષણ કરવાની ક્ષમતા, ધ્યાનપૂર્વક સાંભળવાની અને અવલોકન કરવાની કુશળતા, સંશોધન કરવાની ક્ષમતા, એકથી વધુ ભાષાઓ શીખવાની ઈચ્છા. જી, તો ભાષાશાસ્ત્રી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેમની જે ભરતી પ્રક્રિયા હોય છે તે વિશે સમજાવશો? જી, શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 પાસ પછી બીએ લેંગ્વેજ અને લેંગ્વિસ્ટિક્સ, એના પછી એમએ ઇન લેંગ્વિસ્ટિક્સ લેંગ્વેજ સ્ટડીઝ, સંશોધન માટે પીએચડી ઇન લેંગ્વિસ્ટિક્સ, સાથે સાથે ભાષા અને કમ્પ્યુટરમાં એઆઈ અને એનએલપીનો અભ્યાસ કરવો વધુ ફાયદાકારક પણ રહે છે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો શૈક્ષણિક લાયકાત, સંશોધન કાર્ય, ઇન્ટરવ્યૂ અને અનુભવ દ્વારા પસંદગી થાય છે. તો ફાલ્ગુનીબેન, જે ભાષાશાસ્ત્રી હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? માસિક વેતનનું વાત કરું તો સરકારી સંસ્થાઓમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન મળે છે, જ્યારે ખાનગી ક્ષેત્રોમાં અનુભવ અને કુશળતાના આધારે વેતન મળે છે. ઓકે, તો જે ભાષાશાસ્ત્રી હોય છે તે બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે લોન સહાય યોજના મળે છે ખરા? જી દીપિકાબેન, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. મિત્રો, આમ વિદેશી ભાષાના શિક્ષકની કારકિર્દી આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. યુવાનો માટે આ એક સર્જનાત્મક અને વૈશ્વિક કારકિર્દી છે. યોગ્ય મહેનત અને અભ્યાસથી આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. જી ફાલ્ગુનીબેન, આભાર. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે
અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને કરિયર કાર્ડની લિંક જે છે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. અને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી રહેશે. ધન્યવાદ.